જય શ્રી ગણેશ। આજે આપણે જીવંતિકા વ્રત કથા વિશે વાતો કરશું। આ વ્રત કેવી રીતે કરવું અને ક્યારે કરવું એ વિશે આપણે માહિતી મેળવશું। તો આ વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી લેવામાં આવે છે। જો પ્રથમ શુક્રવાર ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે। પ્રાતઃકાળ ઉઠી સ્નાન કર્યા બાદ વિધિ પરિવારી માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી, સ્તુતિ પ્રાર્થના કરવી ને કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીઓ પીળા વસ્ત્રો કે પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો ને લાલ વસ્ત્રો પહેરવા, પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં। કથા પૂરી થયા પછી 5 દિવેટનો દીવાથી આરતી ઉતારવી, ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વેચવો, પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી। વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જાપ જપવા। જીવંતિકામાંનું વ્રત કરનાર સંતાન રણમાની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ સુખી રહે છે। પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલ કુમારી નામે એક રાજા રાજ્ય કરતો હતો। તેમની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાન અને ધર્મશ્રેષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ હતા। તેમને એક વાતનું દુઃખ હતું, તેમને શેર માટીની ખોટ હતી। એમને એક પણ સંતાન હતું નહીં, તેથી રાણીબા ચિંતામાં સુકાઈ જતા હતા। એમને મન સંસાર બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા। એક દિવસની વાત છે, રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી રમતા બાળકોને નિહાળી રહી હતી। એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી, એટલે ગામમાં કોઈ પણ સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા। દાસી ઘણું સમજુ હતી, એ રાણીના મનનો ભાવ તરત જ સમજી ગઈ। તેણે રાણીબાને કહ્યું, રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહું, જેથી તમારું વાંઝિયા મેળું પણ હંમેશા માટે દૂર થઈ જશે। રાણી કહે, જલ્દી બતાવો દાસી। દાસી એ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, સાંભળો રાણીજી, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જઈ રહ્યો છે। એમને આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો, બસ ત્યારબાદ બધું કામ હું સંભાળી લઈશ। બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ। તેમને કહ્યું કે તમે બીવશો નહીં, કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે। બાળક મળવાની લાલસામાં રાણી સુલક્ષણા આવું કુતૂહલ કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એવો વાત ફેલાવી માંડી। જોતા જોતામાં 6 મહિના વીતી ગયા। એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસી બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી વિદાયની રજા લઈ રવાના થઈ। થોડી વારમાં તો બધા ઘરમાં ઘસઘસાટ સૂઈ ગયા। દાસી ઘરની પાછળ બારીએથી 100 પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળકને સોંપી દીધું। રાણી તો ખુશ થઈ ગયા। ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીને એક સુંદર પુત્રનો જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ ગયો અને ઘેર ઘેર દીપમાળા પ્રગટી। આખું નગર ઉત્સવ અને ઉજવણી કરી રહ્યું છે। ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે કે પુત્ર ગુમ થવા રડે છે, ટળવળે છે। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાંનું વ્રત શરૂ કર્યું। તેથી માં જીવંતિકામાં પુત્ર જે મહેલમાં રાજકુંવર થઈને ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માટે રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું હતું। શિલસેન મોટો થવા લાગ્યો, યુવા થયો અને ત્યારે રાજા સુશીલ કુમારે એની પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યો અને શિલસેન રાજગાદીએ બેઠો। એ ઘણો દયાળુ અને ધર્મશ્રેષ્ઠ હતો, પ્રજાને ખૂબ જ પ્રિય હતો। થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા। રસ્તામાં એક વણિકના ઘરે ઉતારો રાખ્યો।
વાણિયાને 6 બાળકો થયા અને વારાફરતી 6ઠા દિવસે મરણ પામ્યા. આજે વણિકના ઘેરે 7મા પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શિલશાનનું રક્ષણ કરવા માટે બારણામાં પાસે ઊભા હતા. મધરાત થતા વિધાતા વણિકના પુત્ર લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની જે આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું. માં જીવંતિકા વિધાતાને પૂછ્યું, બહેન, લેખમાં તો શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં જે છે એ લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે. આ સાંભળી માં જીવંતિકા એ કહ્યું, ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. જ્યારે મારા પગલાં પડે ત્યારે તમે અમંગળ કદાપી ન લખી શકો. માટે બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો. છેવટે વિધાતાએ માં જીવંતિકામાંની આજ્ઞા માની ચાલતા થયા. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો અને એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના પગલાના પ્રતાપે જ થયું છે. શિલશાન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શિલશાને હા પાડી ત્યારે એ ઘણા દિવસ પહોંચ્યો. પોતાના પિતાના શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા અને જોયું કે શિલશાન અસરજનો પાર ન રહ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેને કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એને પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલશાન પોતાના ગામ આવવા ચાલી નીકળ્યા. ફરતો ફરતો શિલશાન બરાબર 1 વર્ષ પહેલા વાણિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણિયાએ ત્યાં સ્ત્રી બાળકનો જન્મ થયો છે. રાત પડતા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો જીવંતિકા માએ રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખ્યા. પાછા ફરતી વખતે જીવંતિકા માએ પૂછ્યું, માં, તમે આ રાજકુંવરનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે શિલશાનની આંખ ખુલી ગઈ. તેને કોઈ વાત કરતું હોય એવું લાગ્યું. છુપાછુપ પથારીમાં પડ્યો આ વાત સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું કે દેવી વિધાતા, રાજકુમારની માતા વર્ષોથી શુક્રવાર મારું વ્રત કરે છે. એ પીળા વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળખતી નથી, પીળા માંડવા નીચે જતી નથી. આથી આ રાજકુંવરનું રક્ષણ કરવું પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે આજે હું આ વાણિયાના ઘેર છું. જ્યાં સુધી આ વાણિયાના ઘેરે મારો વાસ હોય ત્યાં સુધી હું આ વાણિયાનું બાળકને કાંઈ નુકસાન થવા નહીં દઉં, ભલે કંઈ વિધાતા જતા રહ્યા. આ સાંભળી શિલશાન વિચારમાં પડી ગયા. એની માતા કોણ વ્રત કરતી હોય એવું એને યાદ ન આવતું. છતાં એણે માતાને પૂછ્યું, ખાતરી કરી નક્કી કર્યું. માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. સવાર થતાં વાણિયાએ જોયું તો એનો બીજો દીકરો પણ જીવતો હતો. એને લાગ્યું કે નક્કી આ શિલશાન કોઈ મહાન માણસ છે. બીજે દિવસે શિલશાન રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદ થઈ રજા આપી. ઘણા દિવસ શિલશાન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલ જઈને માને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? તો માં કહે, બેટા, હું કોઈ વ્રત કરતી નથી. આથી શિલશાન શંકા પડી કે આ મારી સગી માં નથી. પોતાની માં શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીમાં જમાડવાનું આમંત્રણ આપ્યું. સખત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરી જમવા આવવાનું. શિલશાન આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ બાકી રહી જતું તો નથી ને. થોડી વાર પછી અનુસરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા.
એ પહેરીને બ્રાહ્મણી આવી. શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધારા છૂટી અને શિલસેનના મોંમાં પડી. આ જોતા જ નગરના અસરજમાં પડી ગયા અને એકી અવાજમાં બોલી ઉઠ્યા કે આ રાજકુમારની શિલસેનની માતા છે. ત્યારબાદ શિલસેન રાણીએ સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત કરી જણાવી દીધી. શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. દિવસથી આખા ગામમાં સ્ત્રીઓએ પોતાના વાલસોયા બાળકોને રક્ષા માટે જીવંતિકામાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. હે માં જીવંતિકા, તમે જે બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમની સુખ સંપત્તિ આપજો. જય જીવંતિકામાં. તો બોલીએ જીવંતિકા માત કી જય.